जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा वीडियोनी अंदर। मित्रों, आजना वीडियोनी अंदर गुजरात पोलीस कोन्स्टेबल भर्तीने ध्याનમાં રાખીને ખાસ બે મહત્વની અપડેટો જોવાની છે। જેમાં સૌપ્રથમ અપડેટ જોઈએ તો જે ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોન્સ્ટેબલની અંદર પૂર્ણ થઈ ગયેલું છે તેવા ઉમેદવાર મિત્રો માટે દિવાળી પહેલાં સુખનો સૂરજ ઉગી શકે છે। જ્યાં મિત્રો દિવાળી પહેલાં મોટી અપડેટ આવી શકે છે। ત્યારબાદ આગળ જોવાનું છે કે વધારાના ગુણ બાબતે ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે। આ બંને અપડેટ છે તે વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો ધવલ મારુની ટ્વીટ મારફતે એક એવી અપડેટ મળે છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અપડેટ મળતી માહિતી મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવીનો કાર્યક્રમ 30 તારીખના રોજ પૂર્ણ થઈ ગયેલો છે। હવે આગામી પ્રક્રિયા છે તે મેરિટ ફાઇનલાઇઝેશનની હશે। તે પ્રક્રિયા આવશે અને મેરિટ છે તે જાહેર થશે। એટલે કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એલઆરડી લોકરક્ષક દળના ઉમેદવારોને સંભવત આ દિવાળીએ સુખદ સમાચાર મળી જશે। જ્યાં મિત્રો દિવાળીને હવે બહુ જાજી વાર નથી, આ દિવાળી પહેલાં દરેક ઉમેદવાર મિત્રોને એક સુખદ સમાચાર મળી શકે છે। એટલે કે જે ફાઇનલ સિલેક્શનનું લિસ્ટ છે અથવા તો નિમણૂકને સંબંધિત જે પ્રક્રિયાઓ છે તે દિવાળી પહેલાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે। અને આ અપડેટ 3 ઓક્ટોબર 2025 એટલે કે આજના દિવસે જ 3:35 આપેલી છે કે દિવાળી પહેલાં ઉમેદવાર મિત્રોને જે ઉમેદવાર મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરીને આવેલા છે લોકરક્ષક કોન્સ્ટેબલમાં તેમને ફાઇનલ સિલેક્શન લિસ્ટ અથવા તો તેમને નિમણૂકને સંબંધિત એક મહત્ત્વની કહી શકાય એવી અપડેટ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે દિવાળી પહેલાં। ત્યારબાદ આગળ જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા આજે એટલે કે 3/10/2025ના રોજ વધારાના ગુણ બાબતે એક પરિપત્ર જાહેર કરેલો છે કે દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે પ્રમાણપત્રો દસ્તાવેજો ચકાસવાની જે કામગીરી હતી તે 30/9ના રોજ પૂર્ણ થઈ ગયેલી છે। અને જે ઉમેદવાર મિત્રોએ ઓનલાઈન અરજી કરતી વખતે વધારાના ગુણ અંગે જે વિગતો દર્શાવેલી હતી તેમજ જે વિગતો દર્શાવેલી હતી તેમને ધ્યાનમાં રાખીને દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે અમુક દસ્તાવેજો પણ રજૂ કરેલા હતા, તો તે દસ્તાવેજોને પણ ધ્યાને લેવામાં આવેલા છે। અને આમને લગતી જો કોઈ ઉમેદવારને વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માગતા હોય તો તેમના માટે 2 દિવસનો ટાઈમ અહીંયા આપવામાં આવેલો છે। એટલે કે 5/10/2025ના સાંજ સુધીમાં, સાંજે લગભગ 5:30 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની જે કચેરીની ઓફિશિયલ જે ગાંધીનગર ખાતે ઓફિસ છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે। જે જરૂરી પુરાવા હશે તે લઈને તમારે રૂબરૂ અરજી કરવા જવાનું રહેશે। અને આ 5/10/2025 ત્યાર પછીની જો તમે કોઈ પણ જાતની અરજી કરશો અથવા તો રૂબરૂ જશો અથવા તો ટપાલ અથવા તો ઈમેલ મારફતે કોઈ પણ માધ્યમથી તમે કંઈક પણ અરજી મોકલશો તો તે અરજીને અથવા તો તે રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જ્યાં મિત્રો આવી રીતે વધારાના ગુણ બાબતે જો કોઈ ઉમેદવાર મિત્રોને કંઈક રજૂઆત કરવા માગતા હોય તો 5/10/2025 પહેલાં એટલે કે આ તારીખ અહીંયા 2 દિવસનો ટાઈમ આપેલો છે ત્યાં સુધીમાં ગાંધીનગર ખાતે જે બોર્ડની કચેરી છે ત્યાં તમારે રૂબરૂ અરજી પુરાવા સાથે કરવાની રહેશે। ત્યારબાદ અરજી કરશો તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે। આવી રીતે ભરતી બોર્ડ દ્વારા વધારાના ગુણ બાબતે એક મહત્ત્વની કહી શકે એવી અપડેટ આપણને આપેલી છે, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।